મેં આ બિઝનેસ કેમ સ્ટાર્ટ કર્યો આજે હું એ શેર કરવા માટે આવી છું. તો જ્યારે મને આ ઓપોર્ચ્યુનિટી દેખાઈ ત્યારે મારો સન 2 મહિનાનો હતો. એ ટાઈમે મને મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે હું ફીલ ગુડ નથી કરતી, બિકોઝ પોસ્ટમોર્ટમ તકલીફો હોય. આફ્ટર ડિલિવરી મારે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો કે જેના લીધે મારી બોડી બહુ જ વીક ફીલ કરતી હતી અને મારા ઇનલોસ એ વખતે ઇન્ડિયા ગયા હતા. એટલે આખો દિવસ હું ઘરે એકલી, મારા હસબન્ડ જોબે જાય અને મારો મોટો બાબો એ સ્કૂલે જાય. અને વિન્ટર ફેબ્રુઆરી એટલે ડિસેમ્બર, આઈ થિંક સો, ડિસેમ્બર. અને એ વખતે એટલી ઠંડી ને તો ઘરમાંથી બહાર બી ના નીકળે. તો આમ ઘરમાં ને ઘરમાં એકલી એવું ડાઉન ફીલ કરતી હતી ને, આમ ગમે જ નહીં. એક તો બોડી એ વીક અને મેન્ટલી આમ જાણે પોસ્ટમોર્ટમ ડિપ્રેશન જેવું ફીલ થાય. સમટાઈમ એમ રોવું આવી જાય. તો સ્ટોરે તો હું જઈ શકવાની નથી, બિકોઝ ઘરે કોઈ હોય નહીં. એટલે દેન પછી મેં મારી મેન્ટીનો વિડીયો જોયો. તો મેં કીધું કે લાય હું એ ઘરેથી કંઈક સ્ટાર્ટ કરું, જેમ આ બેન કરે છે એમ. એમના 2 છોકરાઓ સાથે ઇન્ફોર્મેશન લેવામાં કશું રોંગ નથી એમ કરીને મેં ડિસાઈડ કર્યું. એમને કોન્ટેક્ટ કર્યો કે મારે મોર ઇન્ફોર્મેશન જોઈએ છે. એમને ઇન્ફોર્મેશન શેર કરી. દેન પછી મેં મારા હસબન્ડને કીધું કે મારે કંઈક ઓનલાઈન સ્ટાર્ટ કરવું છે ઘરે રહી. એ કે વાંધો નહીં, તારી ઈચ્છા હોય કેન ડુ ઇટ. પછી બીજા દિવસે મોર ઇન્ફોર્મેશન લીધી. એમ કરીને પાછો થોડો ટાઈમ ઇન્ફોર્મેશનમાં ટાઈમ નીકળી ગયો. દેન પછી મેં કીધું કે મારા ઇનલોસ આવે પછી હું પરફેક્ટલી સ્ટાર્ટ કરું. પછી એમાં તો ટાઈમ હતો, બિકોઝ એરા 5-5.5 મહિના માટે રોકાવાના હતા. પછી મેં બેનને એવું કીધું કે હું રાહ જોઈશ એમ, કે મારો છોકરો 4 મહિના જેટલાનો થાય ને પછી હું સ્ટાર્ટ કરીશ. પછી એમને કીધું કોઈ વાંધો નહીં એમ. પછી પાછું થોડા દિવસ પછી પાછું એમ થયું કે ના, આવી રીતે મારા ટાઈમ નહીં બગાડવો. હું શીખતી તો થઉં એટલીસ્ટ આ બિઝનેસમાં છે શું, તો જ્યારે મારા ઇનલોસ આવે તો હું ફોકસ કરી શકું. તો પછી મેં મારો કોચિંગ કોર્સ ડન થયો. અને કોચિંગ કોર્સ ડન થયા પછી મેં ફાઇનલી ડિસાઈડ કરી દીધું કે ઓકે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. બટ એ બધું થતાં માર્ચ આવી ગયો, એટલામાં ઇનલોસ બી આવી ગયા. અને પછી માર્ચમાં બધું પેપર વર્ક અને એવરીથિંગ બધું ડન થયું. મને બિઝનેસ ચેટ ગ્રુપ છે એમાં એડ કરી. હજુ મને યાદ છે કે આઈ રિમેમ્બર ધેટ એ દિવસે મારો બર્થડે હતો. તો બધા એટલું વોર્મ વેલકમ કરી, એટલું નાઇસલી મને બર્થડે વિશ કરી. મને લાગ્યું જ નહીં કે હું કોઈ નવા ગ્રુપમાં એડ થઈ છું. પહેલા જ દિવસે મને એટલું નાઇસ ફીલ થયું ને કે આટલા બધા પીપો એ બી આટલા એક્ટિવ, કે એક ન્યૂ મેમ્બર, બિઝનેસના ન્યૂ મેમ્બરને આટલી સરસ રીતે વાત કરે છે, વિશ કરે છે, હેલ્પ કરે છે. અને પછી તો પહેલા જ દિવસથી સારું ફીલ થાય એટલે તમને ગમે જાય. જેમ કે પહેલા દિવસે તમે સ્કૂલમાં જાઓ ને તમને સારું ફ્રેન્ડ મળી જાય, સારી ટીચર હોય તો તમને કેવું ફીલ થાય, આમ હેપી જ ફરો. બસ એવી જ રીતે મારી આ જર્ની સ્ટાર્ટ થઈ આ બિઝનેસની. અને અત્યારે હું સક્સેસફુલી એ બિઝનેસ રન કરી રહી છું. તો બધાને લાઈફમાં કંઈક જુદા જુદા પ્રોબ્લેમ હોય છે જેના લીધે બધા બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય છે. મારો પ્રોબ્લેમ હતો કે એ વખતે હું બહુ ડાઉન ફીલ કરતી હતી અને મારી ઈચ્છા બી હતી કે હું કંઈક ઘરે રહેવાનું છે, કંઈક નવું તો કરીશ જ, શીખીશ. અને એ ઈચ્છા પૂરી કરવા માટે મને આ પ્લેટફોર્મ મળી ગયું મારા સપના પૂરા કરવા માટે. જે ઘરે રહીને મારે કંઈક નવું શીખવું હતું, કરવું હતું, એના માટેનું આ પ્લેટફોર્મ મળી ગયું. અને આઈ એમ હેપી કે એ પ્લેટફોર્મ મારા માટે રાઈટ સાબિત થયું. તો અત્યારે હું સક્સેસફુલી રન કરી રહી છું. થેન્ક યુ ફોર લિસનિંગ મી. થેન્ક યુ, બાય.